આજે હું તમારા માટે એક એવો ચોંકાવનારો ખુલાસો લઈને આવ્યો છું, જે અમેરિકામાં રહેતા ખાસ કરીને વોશિંગ્ટન સ્ટેટમાં વસતા ગુજરાતીઓ અને અન્ય ઇમિગ્રેટ્સની ઊંઘ ઉડાવી દેશે. શું તમે જાણો છો કે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ જે તમને સુરક્ષા આપવા માટે છે, તે જ તમારી ધરપકડનું કારણ બની શકે છે? વોશિંગ્ટન સ્ટેટના ડેટા શેરિંગના આ મોટા ખતરા પાછળનું સત્ય શું છે? અને કેવી રીતે ફેડરલ એજન્સીઓ તમારી જાસૂસી કરી રહી છે, તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, વોશિંગ્ટન સ્ટેટમાં ડ્રાઇવિંગ લાયસન્સ રાખતા બિન દસ્તાવેજી નિવાસીઓ માટે અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિઓ ઊભી થઈ છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સેન્ટર ફોર હ્યુમન રાઇટ્સના તાજેતરના અહેવાલોએ એક ભયાનક વાસ્તવિકતા બહાર આણી છે, જેમાં જાણવા મળ્યું છે કે આઈસ અને સીબીપી જેવી ફેડરલ એજન્સીઓ વોશિંગ્ટન ડિપાર્ટમેન્ટ ઓફ લાઇસન્સિંગના ડેટાનો ઉપયોગ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ માટે કરી રહી છે. રાજ્ય સરકારે ડેટા શેરિંગ પર પ્રતિબંધ મૂકવાના અને ગમે તેટલા દાવાઓ કર્યા હોય, પરંતુ હકીકત તો એ છે કે 2025ના વર્ષમાં ફેડરલ એજન્સીઓએ 25થી 26 લાખ વધુ વખત લાયસન્સના ડેટાઓની તપાસ કરી છે. આ કોઈ સામાન્ય આંકડો નથી, પરંતુ એક વ્યાપક સર્વેલન્સની નિશાની છે. આ ડેટાનો ઉપયોગ કરીને એજન્સીઓ તમારી ગાડીની નંબર પ્લેટ પરની તમારું નામ, સરનામું અને ફોટો મેળવી શકે છે. અને સૌથી ડરામણી વાત તો એ છે કે આ બધું માત્ર 2 સેકન્ડમાં જ પૂર્ણ થઈ જાય છે. ખાસ કરીને જે ગુજરાતીઓ એજન્ટો દ્વારા $5,000 જેવી મોટી રકમ આપીને અથવા કામચલાઉ સરનામાનો ઉપયોગ કરીને લાયસન્સ મેળવ્યા હતા કે મેળવ્યા છે, તેમના માટે જોખમ અનેક ગણું વધી ગયું છે. રિપોર્ટમાં એવા 9 ચોક્કસ કિસ્સાઓ નોંધાયા છે, જેમાં લાયસન્સ પ્લેટની તપાસ કર્યા પછી તરત જ ધરપકડ કરવામાં આવી હોય. આવામાં મોટાભાગના લોકો સામાન્ય કામકાજ માટે જઈ રહ્યા હતા, ત્યારે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. વોશિંગ્ટન સ્ટેટ ભલે 1993થી નાગરિકતાના પુરાવા વગર લાયસન્સ આપવાની છૂટ આપી હોય, પરંતુ અત્યારે સિસ્ટમમાં રહેલી ખામીઓને કારણે લોકોના ઘરો સુધી એજન્ટો પહોંચી રહ્યા છે. 2025માં કેલિફોર્નિયામાં પણ આવી જ રીતે 49 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 30 જેટલા ભારતીયો હતા, અને જે દર્શાવે છે કે આ એક રાષ્ટ્રીય સ્તરની કાર્યવાહી બની રહી છે. ફેડરલ એજન્સીઓ વોશિંગ્ટન સ્ટેટ પેટ્રોલના એક્સેસ પ્લેટફોર્મ પર દ્વારા આ બધી માહિતીઓ મેળવી રહ્યા છે, અને રાજ્ય સરકાર તેને રોકવામાં જોઈએ તો સંપૂર્ણપણે નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે. ટ્રાફિક સિગ્નલ કે પછી પાર્કિંગ લોટમાં ઊભેલી તમારી ગાડી હવે સુરક્ષિત નથી, કારણ કે તમારી લાયસન્સ પ્લેટ હવે એક ટ્રેકિંગ ડિવાઇસ બની ગઈ છે. જે લોકો ટેક્સી ચલાવે છે અથવા તો ટ્રેકિંગના વ્યવસાયમાં, તેમને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે કોમર્શિયલ લાયસન્સ પર પણ મોટી તપાસ ચાલી રહી છે. આ પરિસ્થિતિમાં તમારે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ, બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ અને તમારા કાયદાકીય અધિકારો વિશે જાગૃત રહેવું અત્યંત આવશ્યક છે. જો તમને રોકવામાં આવે તો વોરંટની માંગણી કરો અને ઇમિગ્રેટ્સ રાઇટ્સ સંસ્થાઓનો સંપર્ક કરો, વકીલની માંગણી કરો. મિત્રો, આવી રીતે તમારે કરવું પડશે, તો જ તમે બચી શકશો. આ વિડીયોમાં વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો, જેથી આપણા ગુજરાતી સમાજ આ ખતરાથી બચી શકે. આપ જોતા રહો ઉજાસ ટીવી.